અમે ડીમાર્ટમાં જઈએ છીએ. ગોતા ડીમાર્ટ છે ત્યાં જઈએ છીએ. ગોતા વંદે માતરમ વાળું ડીમાર્ટે પહોંચી ગયા. અમે ખરીદી કરવા માંડ્યા છીએ. છોકરાઓનો નાસ્તો ને એવું બધું લઈએ છીએ. કરિયાણું એવું બધું લેવા આવ્યા છીએ અમે. કઠોળનું કરિયાણું બધું લેવા માંડ્યા છીએ. અત્યારે અમે બપોરના ટાઈમે ગયા છીએ એટલે બહુ ભીડ નથી, નકે બહુ ભીડ હોય છે. બધી વસ્તુ મળી રહે છે ડીમાર્ટમાં. અમે બધી વસ્તુ લઈએ છીએ ડીમાર્ટમાંથી. કપડાં બધું જ. અમે 4-5 મહિનાનું કરિયાણું ભેગું કરી દઈએ છીએ. અલગ અલગ ગ્રાઉન્ડ છે, નાઇટી છે, બધું મળી રહે છે. પહેલાં અહીંયા નહોતું, આ નવું બન્યું છે ગોતા. જો આ છે છોકરાઓનો નાસ્તો, પડીકા. મેં કલાકમાં તો પાછા ફટાફટ લઈ અને વળતા થઈ ગયા હતા. અને હવે બિલ બનાવવા મૂકી દીધું છે. બિલ બનાવે છે. મેં બહુ બધું લઈ લીધું છે. અમે બિલ બનાવીને બહાર નીકળી ગયા છીએ અને મારા બાજુવાળા બિલ બનાવીને આવે છે અને અમે પહેલાં નીકળી ગયા છીએ. એ બધું ગાડીમાં મૂકી દઈશું. ગાડીમાં મૂકી દીધું અને ગાડી ચાલવા પણ માંડી. અમારા ઉપરવાળા હતા એટલે બધા અમે જોડે આવી ગયા એમના સાથે. એમને મેચ જોવાની હતી એટલે મેચ જોવાની મોડું થતું હતું એટલે બધા ફટાફટ ખરીદી કરી અને નીકળી ગયા. વિડીયો ઉતારતા મેં ઘરે આવ્યા. 2 મિનિટમાં ઘરે પહોંચી જશું. થોડો વિડીયો પણ બનાવી લઈએ તો વિડીયો રીસા ઉતારે છે. હવે આવી ગયા નીચે પાર્કિંગમાં. બધી વસ્તુ લઈને ગાડીમાંથી ઉતારી દીધી અને ઘરમાં પણ આવી ગયા. આ બધું અમે લાવ્યા. કરિયાણું, નાસ્તો, મમરા બધું જ લઈ આવ્યા છીએ. ડબ્બામાં પણ ભરી દીધું છે. ને છે કઠોળ. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે અમે વિડીયો કેવો બનાવ્યો છે. અહીંયા હવે વિડીયો પૂરો થાય છે. બાય.